તમારો પહેલો પ્રશ્ન છે. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપતી સંસ્થા કઈ છે? એ. યુનિસેફ, બી. WHO, સી. યુનેસ્કો, ડી. વર્લ્ડ બેંક. તમારો સાચો જવાબ છે સી. યુનેસ્કો. તમારો બીજો પ્રશ્ન છે. ગુજરાતમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલ છે? A 2, B 3, C 4, D 5. તમારો સાચો જવાબ છે C 4. તમારો ત્રીજો પ્રશ્ન છે. ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? એ. પાટણનું રાણકી વાવ, બી. ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક, સી. અમદાવાદ શહેર, ડી. મોઢેરા સૂર્ય મંદિર. સાચો જવાબ બી. ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક. તમારો ચોથો પ્રશ્ન છે. ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટને ક્યારે માન્યતા મળી છે? A 1985, B 1999, C 2004, D 2017. સાચો જવાબ સી. 2004. તમારો પાંચમો પ્રશ્ન છે. ચાંપાનેર પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે? એ. વડોદરા, B Kheda, સી. પંચમહાલ, D Dahoda. સાચો જવાબ સી. પંચમહાલ. તમારો છઠ્ઠો પ્રશ્ન છે. ચાંપાનેર કઈ સદીમાં ગુજરાતની રાજધાની બન્યું હતું? એ. 13મી સદી, બી. 14મી સદી, સી. 15મી સદીના અંતમાં, ડી. 16મી સદી. સાચો જવાબ સી. 15મી સદીના અંતમાં. તમારો સાતમો પ્રશ્ન છે. ચાંપાનેરને કોણે ગુજરાતની રાજધાની બનાવી હતી? એ. અહમદ શાહ, બી. વડોદરાના રાજા, સી. મહમૂદ બેગડા, ડી. વનરાજ ચાવડા. સાચો જવાબ સી. મહમૂદ બેગડા. તમારો આઠમો પ્રશ્ન છે. પાવાગઢ પર આવેલું કયું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે? એ. અંબા માતાનું મંદિર, બી. મહાકાળી માતાનું મંદિર, સી. ચામુંડા માતાનું મંદિર, ડી. ભદ્રકાળી મંદિર. સાચો જવાબ બી. મહાકાળી માતાનું મંદિર. તમારો નવમો પ્રશ્ન છે. ચાંપાનેર પાવાગઢમાં કયા ધર્મના મહત્વના સ્થળો આવેલા છે? એ. હિન્દુ ધર્મ, બી. ઇસ્લામ ધર્મ, સી. બંને હિન્દુ અને ઇસ્લામ, ડી. જૈન ધર્મ. સાચો જવાબ સી. બંને હિન્દુ અને ઇસ્લામ. તમારો દસમો પ્રશ્ન છે. ચાંપાનેર પાવાગઢ જામી મસ્જિદ કઈ સ્થાપત્ય શૈલીનું ઉદાહરણ છે? એ. દ્રવિડ શૈલી, બી. નાગર શૈલી, સી. ઇન્ડો ઇસ્લામિક શૈલી, ડી. મૌર્ય શૈલી. સાચો જવાબ સી. ઇન્ડો ઇસ્લામિક શૈલી. તમારો 11મો પ્રશ્ન છે. કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે વનરાજ ચાવડાનું નામ જોડાયેલું છે? A Patan, બી. અમદાવાદ, સી. ચાંપાનેર, D Lothal. સાચો જવાબ સી. ચાંપાનેર. તમારો 12મો પ્રશ્ન છે. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન કયા શાસકના સમયગાળા સાથે સંબંધિત છે? A Asoka, બી. મહમૂદ બેગડા, સી. ઔરંગઝેબ, ડી. અહમદ શાહ. સાચો જવાબ બી. મહમૂદ બેગડા. તમારો 13મો પ્રશ્ન છે. ચાંપાનેરમાં કઈ પ્રાચીન મસ્જિદ આવેલી છે? એ. જામી મસ્જિદ, બી. શહેરી મસ્જિદ, સી. નગીના મસ્જિદ, ડી. ઉપરોક્ત બધી.
સાચો જવાબ ડી ઉપરોક્ત બધી. તમારો 14મો પ્રશ્ન છે. ગુજરાતની કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ હિન્દુઓ માટે મહત્વપૂર્ણ યાત્રાધામ છે? એ અમદાવાદ. B. Patan. સી ચાંપાનેર પાવાગઢ. D. Lothal. સાચો જવાબ સી ચાંપાનેર પાવાગઢ. તમારો 15મો પ્રશ્ન છે. ચાંપાનેર પાવાગઢ પર આવેલો કિલ્લો કઈ ટેકરી પર આવેલ છે? એ ગિરનાર ટેકરી. બી પાવાગઢ ટેકરી. સી અંબાજી ટેકરી. ડી ત્રિકૂટ ટેકરી. સાચો જવાબ બી પાવાગઢ ટેકરી. તમારો 16મો પ્રશ્ન છે. અમદાવાદના કયા ગેટને તીન દરવાજા કહેવાય છે? એ ખાડિયા દરવાજો. બી કાલુપુર દરવાજો. સી ઝાંસી દરવાજો. ડી ભદ્રનો દરવાજો. સાચો જવાબ ડી ભદ્રનો દરવાજો. તમારો 17મો પ્રશ્ન છે. રાણકી વાવ કયા જિલ્લામાં આવેલી છે? એ ગાંધીનગર. B. Patna. સી મહેસાણા. ડી વડોદરા. સાચો જવાબ બી પાટણ. તમારો 18મો પ્રશ્ન છે. રાણકી વાવને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા મળી? A. 2004. B. 2010. C. 2014. D. 2017. સાચો જવાબ સી 2014. તમારો 19મો પ્રશ્ન છે. રાણકી વાવ કોણે બંધાવી હતી? એ રાણી લક્ષ્મીબાઈ. બી રાણી રૂપમતી. સી રાણી ઉદયમતી. ડી રાણી પદ્માવતી. સાચો જવાબ સી રાણી ઉદયમતી. તમારો 20મો પ્રશ્ન છે. રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે? એ નર્મદા. B. Tapi. સી મેશ્વો. ડી સાબરમતી. સાચો જવાબ ડી સાબરમતી. તમારો 21મો પ્રશ્ન છે. રાણકી વાવ કઈ સ્થાપત્ય શૈલીનું ઉદાહરણ છે? એ દ્રવિડ શૈલી. બી નાગર શૈલી. સી મારું ગુર્જર શૈલી. ડી ઇસ્લામિક શૈલી. સાચો જવાબ સી મારું ગુર્જર શૈલી. તમારો 22મો પ્રશ્ન છે. રાણકી વાવને શા માટે ક્વીન સ્ટેપવેલ કહેવાય છે? એ તે રાજમહેલની નજીક છે. બી બ્રિટિશ ક્વીન ત્યાં આવી હતી. સી રાણી ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી હોવાથી. ડી ત્યાં રાણીઓ નહાવા જતી હતી. સાચો જવાબ સી રાણી ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી હોવાથી. 23મો પ્રશ્ન છે. રાણકી વાવ કેટલા રૂપિયાની ભારતીય ચલણી નોટ પર છાપવામાં આવી છે? એ 20 રૂપિયા. બી 50 રૂપિયા. સી 100 રૂપિયા. ડી 200 રૂપિયા. સાચો જવાબ સી 100 રૂપિયા. તમારો 24મો પ્રશ્ન છે. રાણકી વાવ કેટલા માળની છે? A. 5. B. 6. C. 7. D. 8. સાચો જવાબ સી 7. તમારો 25મો પ્રશ્ન છે. રાણકી વાવ કયા દેવી દેવતાઓની મૂર્તિઓ માટે જાણીતી છે? એ શિવના અવતારો. બી વિષ્ણુના દશાવતાર અને અન્ય દેવીઓ. સી ગણેશ અને લક્ષ્મી. ડી દુર્ગા અને રામ. સાચો જવાબ બી વિષ્ણુના દશાવતાર અને અન્ય દેવીઓ. તમારો 26મો પ્રશ્ન છે. રાણકી વાવ કયા શાસનકાળમાં બંધાવવામાં આવી હતી? એ મૌર્ય વંશ. બી ગુપ્ત વંશ. સી સોલંકી વંશ. ડી મુઘલ વંશ. સાચો જવાબ સી સોલંકી વંશ. તમારો 27મો પ્રશ્ન છે.
અમદાવાદ શહેરને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો? A. 2014, B. 2015, C. 2017, D. 2021. સાચો જવાબ સી 2017. તમારો 28મો પ્રશ્ન છે. અમદાવાદ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? એ. નર્મદા, બી. મહેસાણા, C. Tapi, ડી. સાબરમતી. સાચો જવાબ ડી. સાબરમતી. તમારો 29મો પ્રશ્ન છે. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી કયું છે? એ. દિલ્હી, B. Mumbai, સી. અમદાવાદ, D. Jaipur. સાચો જવાબ સી. અમદાવાદ. તમારો 30મો પ્રશ્ન છે. અમદાવાદને શા માટે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પસંદ કરવામાં આવ્યું છે? એ. પોપ્યુલેશન માટે, બી. ઔદ્યોગિક વિકાસ માટે, સી. ધાર્મિક સહઅસ્તિત્વ અને પોળો માટે, ડી. આધુનિક ઇમારતો માટે. સાચો જવાબ સી. ધાર્મિક સહઅસ્તિત્વ અને પોળો માટે. તમારો 31મો પ્રશ્ન છે. અમદાવાદના કયા હેરિટેજ સ્મારકો વિશિષ્ટ મહત્વ ધરાવે છે? એ. સીદી સૈયદની જાળી, બી. જામા મસ્જિદ, સી. ઝુલતા મિનારા, ડી. ઉપરોક્ત બધા. સાચો જવાબ ડી. ઉપરોક્ત બધા. તમારો 32મો પ્રશ્ન છે. કયા પોળો તેમના અનોખા આર્કિટેક્ચર માટે જાણીતા છે? એ. સાબરમતી પોળ, બી. રાત્રિ બજાર પોળ, સી. ગોપીપુરા અને મણિનગર પોળ, ડી. લાલ દરવાજા પોળ. સાચો જવાબ સી. ગોપીપુરા અને મણિનગર પોળ. તમારો 33મો પ્રશ્ન છે. અમદાવાદના કયા સ્થાપત્યને પોળો કહેવાય છે? એ. નગર ભવન, બી. ભદ્ર મંદિર, સી. પરંપરાગત હાઉસિંગ ક્લસ્ટર્સ, ડી. શહેરની કિલ્લાબંધી. સાચો જવાબ સી. પરંપરાગત હાઉસિંગ ક્લસ્ટર્સ. તમારો 34મો પ્રશ્ન છે. અમદાવાદના હેરિટેજમાં કયા બે યુગોનું સંમિશ્રણ જોવા મળે છે? એ. ગુપ્ત અને મૌર્ય યુગ, બી. મુઘલ અને બ્રિટિશ યુગ, સી. સલ્તનત અને મુઘલ યુગ, ડી. દરબારી અને રાજપૂત યુગ. સાચો જવાબ સી. સલ્તનત અને મુઘલ યુગ. તમારો 35મો પ્રશ્ન છે. કઈ જગ્યાએ અનોખું જાળીકામ જોવા મળે છે? એ. ભદ્ર દરવાજા, બી. સીદી સૈયદની જાળી, સી. ઝુલતા મિનારા, ડી. રાજા દરવાજો. સાચો જવાબ બી. સીદી સૈયદની જાળી. તમારો 36મો પ્રશ્ન છે. યુનેસ્કો દ્વારા કઈ સાઇટ શહેરી અને સ્થાપત્ય સંવાદિતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવવામાં આવી છે? એ. ધોળાવીરા, B. Patna, સી. અમદાવાદ, D. Lothla. સાચો જવાબ સી. અમદાવાદ. તમારો 37મો પ્રશ્ન છે. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? એ. ગાંધીનગર, બી. રાજકોટ, C. Kachra, ડી. જામનગર. સાચો જવાબ સી. કચ્છ. તમારો 38મો પ્રશ્ન છે. ધોળાવીરાને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો? A. 2014, B. 2017, C. 2020, D. 2021. સાચો જવાબ ડી. 2021. તમારો 39મો પ્રશ્ન છે. ધોળાવીરા કઈ સંસ્કૃતિનું મહત્વનું સ્થળ છે? એ. વૈદિક સંસ્કૃતિ, બી. મહાજનપદ સંસ્કૃતિ, સી. હડપ્પીય સિંધુ ખીણ સંસ્કૃતિ, ડી. નંદવંશ સંસ્કૃતિ.
સાચો જવાબ સી હડપ્પે સિંધુ ખીણ સંસ્કૃતિ. તમારો 41મો પ્રશ્ન છે. ધોળાવીરા કયા ટાપુ પર આવેલું છે? એ લખપત ટાપુ, બી ખૂની બેટ, સી ખદીર બેટ, ડી નારાયણ સરોવર બેટ. સાચો જવાબ સી ખદીર બેટ. તમારો 42મો પ્રશ્ન છે. ધોળાવીરાની સૌથી મહત્વની વિશેષતા શું હતી? એ અનોખા મંદિરો, બી લોખંડ ઉદ્યોગ, સી ઉત્તમ જળ વ્યવસ્થાપન પ્રણાલી, ડી ઔદ્યોગિક વ્યવસ્થા. સાચો જવાબ સી ઉત્તમ જળ વ્યવસ્થાપન પ્રણાલી. તમારો 43મો પ્રશ્ન છે. ધોળાવીરા કેટલા સ્તરની નગર રચના ધરાવે છે? એ એક સ્તરીય, બી દ્વિસ્તરીય, સી ત્રિસ્તરીય, ડી ચતુરસ્તરીય. સાચો જવાબ સી ત્રિસ્તરીય. તમારો 44મો પ્રશ્ન છે. ધોળાવીરામાંથી કયા પ્રકારના શિલાલેખ મળી આવ્યા છે? એ અશોકના શિલાલેખ, બી બ્રાહ્મી લિપિ, સી 10 મોટા સિંધુ લિપિના સંકેતો, ડી સંસ્કૃત શિલાલેખ. સાચો જવાબ સી 10 મોટા સિંધુ લિપિના સંકેતો. તમારો 45મો પ્રશ્ન છે. ધોળાવીરા ભારતમાં હડપ્પીય સંસ્કૃતિના કયા સ્થાન સાથે સરખાવાય તેવું મહત્વ ધરાવે છે? એ હસ્તિનાપુર, બી ઉજ્જૈન, સી લોથલ, રાખીગઢ, કાલીબંગન, ડી નાલંદા, તક્ષશિલા. સાચો જવાબ સી લોથલ, રાખીગઢ, કાલીબંગન. તમારો 46મો પ્રશ્ન છે. ગુજરાતની કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ જળ વ્યવસ્થાપન માટે જાણીતી છે? એ રાણકી વાવ, બી ચાંપાનેર, સી ધોળાવીરા, ડી લોથલા. સાચો જવાબ સી ધોળાવીરા. તમારો 47મો પ્રશ્ન છે. ધોળાવીરામાં મળેલી પ્રાચીન રમત કઈ હતી? એ મણકા ગણતરી, બી માટીના રમકડાની રમત, સી કોડીઓની રમત, ડી ગુલ્લી ડંડા. સાચો જવાબ સી કોડીઓની રમત. તમારો 48મો પ્રશ્ન છે. ગુજરાતની કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ રણમાં આવેલી છે? એ ચાંપાનેર, બી અમદાવાદ, સી ધોળાવીરા, ડી ભુજિયું ડુંગર. સાચો જવાબ સી ધોળાવીરા. મારો 49મો પ્રશ્ન છે. ધોળાવીરામાં મળેલા સિંધુ લિપિના સંકેતોનું કદ કેવું છે? એ નાનમ, બી સામાન્ય, સી મોટા કદનું સાઇન બોર્ડ જેવું, ડી ઐતિહાસિક સાઇન. સાચો જવાબ સી મોટા કદનું સાઇન બોર્ડ જેવું. તમારો 50મો પ્રશ્ન છે. ધોળાવીરાનું ખોદકામ કયા ભારતીય પુરાતત્વવિદ દ્વારા શરૂ થયું હતું? એ ડોક્ટર આર એસ બેસ્ટ, બી જગતપતિ જોશી, સી બીબીલાલ, ડી ડોક્ટર સંજય કુમાર. સાચો જવાબ બી જગતપતિ જોશી. તમારો 51મો પ્રશ્ન છે. ગુજરાતની કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ તેના સિટાડેલ, મધ્યનગર અને નીચલા નગર માટે જાણીતી છે? એ રાણકી વાવ, બી અમદાવાદ, સી ધોળાવીરા, ડી ચાંપાનેર. સાચો જવાબ સી ધોળાવીરા.